हेलो मित्रों, ए बी अरविंद चैनल में आपનું સ્વાગત છે અને આજ આપણે બતાવવાના છીએ કે વિવો ફોન વિશે અને ઓપ્પો ફોન વિશે તો સંપૂર્ણ માહિતી દેવાના છે મિત્રો, કેમ કે આ Y19 છે 2020 માં બહાર પડ્યો હતો અને આ 2024 માં ઓપ્પો 25 પ્રો 5G તો કયો ફોન સારો છે ને કયો ફોન નથી સારો આપણે Y19 નો આપણે કહેવાના છીએ અને ઓપ્પોનું કહેવાના છે મિત્રો. તો બધું ખોલીને આપણે બતાવવાના છીએ અને આ ફોનના ખાલી ખોખા જ છે મિત્રો. તો મિત્રો હાલો આપણે પહેલાં વિવોની વાત કરીશું. ક્યાં? વિવો Y19 બરાબર. તો મિત્રો આને આપણે પહેલાં વાંચ્યું કે વિવો મેડલ ઇન્ડિયા, તમે હરખું ગોરીને જોઈ લો, વિવો મેડલ ઇન્ડિયા બરાબર, ઇન્ડિયાનો જ ફોન છે અને 18 વોલ્ટનું આમાં ચાર્જિંગ આવે, ફૂલ 18 વોલ્ટ બરાબર. કેટલો ફેર પડે છે આમાં. 3 કેમેરા આવે મિત્રો ક્વોલિટીના અને કેમેરા ટ્રિપલ કેમેરા, કેમેરા રિયલ કેમેરા 3 આવે, ટ્રિપલ બરાબર. પછી ઓલકમ સ્પેડ રેકિંગ 675 વેસ્ટ ઇંગ્લિશ બરાબર. પછી આની કિંમત તમે કહો તો 12,999, એટલે કુલ 13,000 રૂપિયા કિંમત હતી. મેં લીધો હતો નવો ત્યારે. તો મિત્રો ક્વોલિટી સારી હતી એ વખતની, અટાણની નહીં. અટાણની તો આપણે જેવા વજ્રમાં ફોન બહાર પડ્યા હોય એ ફોનની, કેમ કે એ વખતમાં 2020માં પોપ્યુલર ફોન હતો ને તો વિવો, અને સારો લાગતો હતો મિત્રો. અને 464 છે અને 4G રેમ અને 4G ફોન મિત્રો. તમને ખોલીને બતાવવાનામાં શું આવતું હતું પહેલાં મિત્રો. તો મિત્રો ખોલીને બતાવી, આવું બધું આમાં આવતું હતું મિત્રો બરોબર. આની બુક આવતી, કોઈ કસ્ટમર કેરમાં આપણે કોઈ નુકસાની કસ્ટમર કેરમાં ન જવું હોય, કાંઈ ફોનમાં કાંઈ વાંધો આવી ગયો હોય તો આમાં તમને વાંચતા આવડતું હોય મિત્રો ઇંગ્લિશ, તો ઇંગ્લિશમાં જોઈને ચોપડી તપાસ કરી જોઈએ મિત્રો અને સેટિંગ કરી શકો છો તમે મિત્રો. જો આમાં સેટિંગના ઓપ્શન પણ આવ્યા છે, જો સેટિંગના ઓપ્શન છે, બધા ઓપ્શન આવ્યા. તમે કોલે સેટિંગ કરી શકો, બધું સેટિંગ કરી શકો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો કયો ફોન સારો કયો ફોન નહીં સારો હું તમને છેલ્લે બતાવવાનો. વિડીયો જોઈ લેજો અને વિડીયો પૂરો જોઈજો મિત્રો, તો એ ખબર પડશે કે વિવો ફોન સારો કે ઓપ્પો ફોન સારો, અટણની ક્વોલિટીનો. તો મિત્રો તમને બનાવી રહીજો વિડીયામાં, પૂરો વિડીયો જોઈજો તો તમને ખબર પડશે મિત્રો. આ વિવોની હતી બુક મિત્રો, અને વિવોનું કેરના નંબર આવે છે. તમને કાંઈ તકલીફ પડી હોય તો તમે કસ્ટમર કેરના નંબર પણ છે, તમે નંબર ગોળથી જોઈ શકો છો અને જો ફોન કરી શકો છો મિત્રો. બીજી આમાં ક્વોલિટીમાં શું આવે મિત્રો, ફોનનું કવર પછી મિત્રો આ ફોનનું બિલ છે. બિલ તો જરૂર લેવું મિત્રો. હા, મારા ફોનનું બિલ છે મિત્રો. બીજું પણ બિલ છે મિત્રો, એ બીજું બિલ હતું. આ બિલ હાસું સહયોગ મોબાઈલ. હવે આપણે જાણીશું અટાણની ક્વોલિટીનો મોબાઈલ. આ બધું પેક કરી દઈશું મિત્રો.
આ પેક થઈ રહ્યું છે. આ આપણે પેક કરીને બાજુમાં મૂકી દઈએ. બરાબર મિત્રો. હવે આપણે વાત પ્રો. બરાબર મિત્રો. 25F પ્રો ઓપ્પો ફોનની વાત કરીશું. તો મિત્રો આની પહેલેથી જ વાત કરવાના છે. 8GB રેમ છે અને 128 મેમરી આવે અને મેડ ઇન ઇન્ડિયા આવે. અને પછી આપણે બીજી વાત કરવાના છીએ આની ચાર્જિંગની. તો આમાં 18 વોલ્ટ હતું વિવોમાં અને આમાં આપણે વાત કરીને તો 67 વોલ્ટ 5000 mAhની બેટરી આવે. 67 વોલ્ટની સ્પીડ આવે આમાં. તો બાજુમાં આપણે કેટલી લીટી વાત છે, તમે ગોરથી જોવો વિડીયો, કેમ કે 67 વોલ્ટ પાવર આવે આનો, એટલી બધી સ્પીડ આવે. અને કેમેરો 64 MP અનલિમિટેડ કેમેરો. ટાઈમ કેમ 64 આનો પાવર છે ને, આને આપણે કેમેરાની વાત કરીને તો 3 કેમેરો છે. અને આમાં 2 જ કેમેરા છે મિત્રો, પણ આમાં રિઝલ્ટ એનાથી સારું આવે મિત્રો. અને અટરની ક્વોલિટીનો વિડીયો શૂટિંગ અને ફોટો સારો પડે મિત્રો. તમે જોઈ લો, કેમ કે ઘણો બધો ડિપ્રેશન છે અટરના ફોનમાં અને ઘણું બધું સારું છે. અને આ ક્વોલિટી ઉતરે છે ને ફોનની, તો આ ફોનની જ ઉતરે છે. ફરીને આપણે એક બોલી ઓપ્પો F25 Pro 5G ફોન. તો મિત્રો આમાં ઘણો બધો ફેર આવી ગયો છે અટરની ક્વોલિટીનો ફોન. ખોલીને આપણે જોઈ જોઈએ છે કોકું, પણ આપણે જોઈ લઈએ આમાં શું ફેરફાર છે ઓલા કરતાં. તો ઓલા કરતાં થોડો ઘણો ફેર છે મિત્રો. પહેલાં આપણે માત્ર પિન ઓલી આવતી ને, હવે પિન આપણે આવવા મળી ગઈ છે આની. પહેલાં નાકાવાળી આવતી, હવે આવી ગઈ છે. તમે આમ પકડીને ખોલી શકો નાકાથી. તો આપણે પેક કરીને મૂકી દઈશું એને. અને પેલા બુક આવતી ને, બુક નથી આવતી, ખાલી કાગળિયું જ આવે છે આમ. કેમ કે હવે બધાને કાંઈ સેટિંગની જરૂર નથી. સેટિંગ તો હાથે જ આવડી ગયું છે. પહેલાં હવે થોડું ઘણું છે આપણે 2 પાનાનું, તમે જુઓ છે ને, 2 પાનાનું સેટિંગ આવે છે મિત્રો. કોઈ સીમ ચડાવવાનું આવે છે, કોઈ સીમ કેટલા ચડાવવાના, કઈ બાજુ પહેલું આવે, કઈ બાજુ બીજું આવે, બધું આમ લખેલું છે મિત્રો. અને ચાર્જિંગ કઈ રીતે ચડાવવું, કઈ રીતે ખોલવું કવરથી, કઈ રીતે આ બાજુ કેમેરા, કઈ રીતે ક્વોલિટી આવે, એક ક્વોલિટી ફેસ બ્લેકની કઈ રીતે આવે, આ બધું આપણે ગુજરાતીમાં તમને સમજાવ્યું જે રીતે મને આવડ્યું એ રીતે. તો મિત્રો આનું ચાર્જિંગ એ સારું આવે. અને તો મિત્રો 2 ફોનની આપણે ક્વોલિટી જોઈ અને જાણી. બરાબર મિત્રો, મેં તમને કીધું હતું ને કયો ફોન સારો કયો ફોન નહીં સારો. પહેલાં આપણે 2020માં વિવો બહાર પડ્યો હતો મિત્રો, Y1920. બરાબર. અટાણે આપણે ઓપ્પો F25 Pro બહાર પડ્યો છે મિત્રો. અને મિત્રો ફોન બે સારા આવે અને ક્વોલિટી બેની સારી આવે. આ વખતમાં કેમેરો આનો સારો આવતો, અટાણની સિસ્ટમમાં આનો કેમેરો સારો આવે. એટલે બાકી 2 ફોન સારા છે મિત્રો. કેમ કે કોઈના વખાણ ન કરવા, ઓલું કરવું, કેમ કે એની ક્વોલિટી પ્રમાણે એનો સમય હતો તો એ સારો હતો. અને અટાણ આનો સમય છે ઓપ્પોનો. અને વિવોના ફોનને અટાણ બહાર પડ્યા એ સારા હોય. કેમ કે મિત્રો જે જૂનું એ જૂનું, નવું એ નવું. નથી કહેતા મિત્રો જે નવું હોય જૂનું પણ સારું આવે, સાચેલું હોય. તો મારે વિવો ફોન 4 વર્ષથી છે તો મિત્રો એવું ને એવું રિઝલ્ટ આવે છે, ફોન સારો આવે.
અને ઓપ્પો ફોન એ મને સારો લાગ્યો તો મેં લીધો, કેમ કે હું વિવો બહુ ફોન વાપરતો. હવે મને મન થયું ઓપ્પો મારે લેવો છે. જાણી જોઈએ કેવો ફોન આવે છે મિત્રો, પણ રિઝલ્ટ સારું આવે છે મિત્રો. અને મિત્રો સારા ફોન બે આવે છે, કેમ કે એ વખતમાં આ જ ફોન સારો હતો, આ ફોન હતો, એટલે કોઈનો ફોન નબળો તો નથી, ફોન સારા જ આવે મિત્રો. આપણે જેટલું સાચવી એટલા ફોન સારા આવે, બાકી બગાડ નાખવી ને તોડી ફાડી નાખવી તો એ કોઈ સારું નહીં મિત્રો. આપણે સાચવી એટલું સારું. આ તમે વિડીયો તો અમારો જોવો છો પણ શેર કરતા નથી, લાઈક કરતા નથી અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જાઓ છો. તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને. અને હવે મળશું આગલા વિડીયો.